હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેકપરા. આજે આપણે ડોક્ટર મયુર પાસેથી જાણશું પ્રેગ્નન્સીમાં બહુ કોમન છે, મોસ્ટ કોમન કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવે. ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ વિશેની પૂરી માહિતી આપણે ડોક્ટર મયુર પાસેથી જાણીએ. ટોટલ ડાયાબિટીસ કેટલા પ્રકારની હોય છે? ડાયાબિટીસ જનરલી બધું જોવા જઈએ તો 3 પ્રકારના ડાયાબિટીસ અત્યારે ગણાય. એક ટાઈપ 1 ડાયાબિટીસ કે જેની અંદર પેશન્ટના શરીરની અંદર ઇન્સ્યુલિન બનતું જ નથી અને ઇન્સ્યુલિનની ઉણપને લીધે ડાયાબિટીસ આવે છે. બીજું હોય છે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ કે જેની અંદર ઇન્સ્યુલિન તો હોય છે પણ શરીરનું ઇન્સ્યુલિનની રેઝિસ્ટન્સ વધારે હોય છે, જેને લીધે શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ પૂરતા માત્રામાં થતો નથી. અને ત્રીજું હોય છે જે પ્રેગ્નન્સીમાં જે આવે છે, જેને જીડીએમ કહેવાય, જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ, કે જે પ્રેગ્નન્સીને લીધે હોય છે. આ 3 પ્રકારના ડાયાબિટીસ હોય છે. પ્રેગ્નન્સીમાં ઘણી વખત સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ બતાવાયો હોય ત્યારે આપણે રેન્ડમ બ્લડ સુગર કરાવીએ, એ રિપોર્ટ નોર્મલ હોય. પછી 24 અઠવાડિયાનું બાળક થાય ત્યારે આપણે જીસીટી કરાવીએ, ગ્લુકોઝનો પાવડર પીવડાવીને એક રિપોર્ટ હોય છે. એમાં ઘણી વખત પેશન્ટને ડાયાબિટીસ આવે છે ત્યારે પેશન્ટ સૌથી પહેલા એમ કે હું કઈ ગળ્યું ખાતી જ નથી, મને તો ડાયાબિટીસ હોય જ નહીં. તો સ્ટાર્ટિંગના ફેઝમાં પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ નથી, પણ 24-26 અઠવાડિયાની આડેગાડે ડાયાબિટીસ પ્રેગ્નન્ટ લેડીને ઘણીવાર આવે છે. તો આનું કારણ શું છે? જ્યારે પહેલી વાર જ્યારે રિપોર્ટ કરવા પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય ત્યારે રિપોર્ટ કરાવીએ ત્યારે આરબીએસ નોર્મલ હોય છે, એનો મતલબ કે પેશન્ટ છે એ ડાયાબિટીક નથી. પણ જ્યારે આપણે નેક્સ્ટ રિપોર્ટ કરાવીએ ત્યારે પ્રેગ્નન્સીની અંદર પ્લેસેન્ટાનું ડેવલપમેન્ટ થઈ ગયેલું હોય છે. પ્લેસેન્ટા એટલે મેલીનું ડેવલપમેન્ટ થઈ ગયેલું હોય છે અને મેલીની અંદર અમુક હોર્મોન્સ બનતા હોય છે, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, કોર્ટિઝોલ છે. આ બધા હોર્મોન્સ છે એ ડાયાબિટીસજનિક હોર્મોન્સ કહેવાય, જેને લીધે ઇન્સ્યુલિન છે એ પૂરતા માત્રામાં કામ ના કરી શકે અને શરીરમાં ઇન્સ્યુલિન હોવા છતાં પણ સુગરનું લેવલ વધે. નોર્મલી પ્રેગ્નન્સી છે એમાં બાળકને ગ્લુકોઝની જરૂરિયાત વધારે હોય છે, સુગરની જરૂરિયાત વધારે હોય છે. એટલે નેચરલી માતાનું શરીર વધારે ગ્લુકોઝ ઉત્પન્ન કરે અને બાળકને પહોંચાડવા માટે. પણ ઘણીવાર હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે જે આ બેલેન્સ હોય એ વિખાઈ જાય અને જે હોર્મોનલ બેલેન્સ, જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન હોય એ વધારે કામ કરવા માટે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવી જાય, એને લીધે ડાયાબિટીસ ડેવલપ થાય છે. કયા કયા પેશન્ટમાં ડાયાબિટીસ 24-26 અઠવાડિયે આવવાના ચાન્સીસ વધારે હોય છે? સૌથી પહેલા તો ઓવરવેટ. જે લેડીઝની અંદર વજન વધારે હોય અને પ્રેગ્નન્સી રાખી હોય અથવા પ્રેગ્નન્સી રહ્યા પછી બહુ વધારે વજન વધ્યું હોય તો એને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધી જાય. બીજું ફેમિલી હિસ્ટ્રી. જે લેડીઝને માતા પિતાને ડાયાબિટીસ હોય અને પ્રેગ્નન્સી રહી હોય તો એને પણ પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ એટલે કે જીડીએમ આવવાની શક્યતા વધી જાય. ત્રીજી વસ્તુ પીસીઓડી. પીસીઓડીની અંદર લેડીઝના શરીરની અંદર ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ઓલરેડી હોય જ છે અને એના પછી પ્રેગ્નન્સી રહે તો પછી એને પણ ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે હોય છે. અને બીજું કે ભારત, આપણા ઇન્ડિયા દેશની અંદર કે જે આપણો જે ખોરાક છે એ ડાયાબિટોજેનિક ખોરાક કહેવાય, કે જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે. એટલે ભારતની અંદર કોઈ પણને બી ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે છે. એટલે ભારતની અંદર જનરલી કદાચ રિસ્ક ફેક્ટર ના હોય તો બી આપણે બધાના રિપોર્ટ કરાવવા જરૂરી છે. ડાયાબિટીસને કારણે બાળકને કોઈ અસર થઈ શકે? જો ડાયાબિટીસની અંદર શું હોય છે, એક તો સુગરનું લેવલ વધારે હોય માતાના શરીરમાં. માતાના શરીરમાં સુગરનું લેવલ વધારે હોય એટલે એ સુગર બાળકને જવાનું છે, એટલે બાળકનું સુગર વધે. બાળકનું સુગર વધે એટલે બાળકને પેશાબ વધારે લાગે અને બાળકના પેશાબમાંથી એમ્નિયોટિક ફ્લુઇડ બનતું હોય છે, એટલે એક તો બાળકની આજુબાજુ જે પાણી હોય છે એ પાણીનું લેવલ વધી જાય. બીજી વસ્તુ કે બાળકનું સુગર વધે એટલે બાળકના જે સ્વાદુપિંડની ગ્રંથિ છે એની અંદરથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે, એટલે બાળકના શરીરની અંદર ઇન્સ્યુલિન લેવલ વધે. ઇન્સ્યુલિન એક એનાબોલિક હોર્મોન્સ છે. એ ઇન્સ્યુલિન લીધે શરીરનું ડેવલપમેન્ટ ફાસ્ટ થાય એટલે બાળકનું વજન વધે. એટલે પ્રેગ્નન્સીની અંદર મોસ્ટલી બાળકનું વજન વધી જવાનો પ્રોબ્લેમ અને પાણી વધી જવાનો પ્રોબ્લેમ જોવા મળે છે. અને બીજી વસ્તુ કે જ્યારે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, કે જ્યારે ઘણીવાર કોઈ ડિટેક્ટ
થયા વગરનું રહી ગયું હોય અથવા કંટ્રોલ બહાર ડાયાબિટીસ હોય ત્યારે ઘણીવાર બાળકના ધબકારા પેટમાં ને પેટમાં બંધ થઈ જવા એ એક ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ છે. એ કોઈ બી લેડીઝ સાથે, ડાયાબિટીસ વાળી લેડીઝ સાથે જોવા મળી શકે. અને તે મોસ્ટલી બાળકના ધબકારા બંધ થવાનો પ્રશ્ન સૌથી મોસ્ટલી પ્રેગ્નન્સીના છેલ્લા 15 દિવસમાં જોવા મળતું હોય. એટલે નોર્મલી ઘણા ગાયનેક ડોક્ટરનો પ્રોટોકોલ હોય છે કે જે ડિલિવરીની તારીખ હોય એના 15 દિવસ પહેલા ડિલિવરી કરાવી નાખે તાકી આ પ્રશ્ન આપણે અટકાવી શકાય. અને બીજું કે બાળકનું વજન વધવાને લીધે ડિલિવરી ટાઈમે બી બાળકને પ્રોબ્લેમ થઈ શકે. જેમ કે બાળકનું માથાની ડિલિવરી થઈ ગયા પછી શોલ્ડર અટકી શકે, માતાને ડિલિવરી વખતે ઇન્જરી થઈ શકે, બાળકને ઇન્જરી થઈ શકે અને ઘણીવાર સિઝેરિયન બી આવી શકે. ડાયાબિટીક પેશન્ટ હોય એના બાળકની ડિલિવરી થઈ ગયા પછી આપણે બાળકની શું કાળજી લેવી જોઈએ? હવે બાળકને જે સુગર મળતું હતું એ માતાના શરીરમાંથી આવતું હતું. ડિલિવરી થઈ ગયા પછી બાળકને જે માતામાંથી જે સુગર આવતું હતું એ બંધ થઈ ગયું અને બાળકના શરીરની અંદર ઓલરેડી જે બાળકે ડેવલપ કરેલું ઇન્સ્યુલિન છે એ વધારે માત્રામાં છે. બાળકને સુગર આવતું બંધ થઈ ગયું અને ઇન્સ્યુલિન વધારે માત્રામાં છે, તો ઇન્સ્યુલિન શું કરવાનું છે કે બાળકનું સુગર ઘટાડી નાખવાનું છે. એટલે ડિલિવરી પછી જો યોગ્ય સમયે બાળકને જો સુગર ના આપ્યું અથવા ફીડિંગ ના કરાવ્યું તો બાળકની સુગર ઘટી જવાની શક્યતા હોય, બાળકને હાઇપોગ્લાયસેમિયા થવાની શક્યતા હોય. અને ઘણા કેસમાં જ્યારે સુગરને હાવ ધ્યાનમાં જ ના લીધું હોય ત્યારે ઘણીવાર હાઇપોગ્લાયસેમિક કન્વર્જન બી આવી શકે બાળકને, જે બાળકને આગળ જતા માનસિક રીતે ડેવલપમેન્ટમાં અસર કરી શકે. એટલે સૌથી પહેલી કાળજી એ રાખવાની કે ડિલિવરી પછી જો નોર્મલ ડિલિવરી હોય તો અડધો કલાકની અંદર બાળકને માતાનું દૂધ ધાવણ આપી શકાય, અથવા સિઝેરિયન હોય અને જો માતા ધવરાવવા માટે સક્ષમ ના હોય તો એને આર્ટિફિશિયલ ફીડિંગ બી આપી શકાય. ડાયાબિટીસ પ્રેગ્નન્સીમાં કંટ્રોલમાં રાખવી હોય તો આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? ડાયાબિટીસ પ્રેગ્નન્સીની અંદર જો કંટ્રોલમાં રાખવી હોય તો સૌથી પહેલા તો ખોરાક ઉપર ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ છે કે એક્સરસાઇઝ ઉપર, કેમ કે જે સુગર આપણે ખોરાકમાં લઈએ એ એક્સરસાઇઝ થ્રુ જ આપણે ઘટાડી શકાય. ત્રીજું એની દવા છે કે જે મેટફોર્મિન છે કે જે પ્રેગ્નન્સીમાં સેફ છે તે આપી શકાય. અને ચોથું, જે દવા ઉપર કંટ્રોલમાં ના હોય, ડાયટ ઉપર કંટ્રોલમાં ના હોય, એક્સરસાઇઝ ઉપર કંટ્રોલમાં ના હોય તો છેલ્લે આપણે ફિઝિશિયનની સલાહ લઈ અને પ્રેગ્નન્સીમાં ઇન્સ્યુલિન ચાલુ કરવા પડે, કેમ કે મેટફોર્મિન સિવાયની બીજી કોઈ દવા લઈ શકાતી નથી. નેક્સ્ટ વિડીયો આપણે ડોક્ટર મયુર પાસે જાણશું કે ડાયાબિટીસમાં આપણે શું શું જમવામાં ધ્યાન આપવું જોઈએ અને કઈ રીતની એક્સરસાઇઝ કરવી જોઈએ. ડાયાબિટીસની અંદર સૌથી મહત્વની વસ્તુ છે ખોરાક. એટલે ખોરાક માટેની આખી માહિતી આપણે એના માટેનો આખો નવો વિડીયો બનાવશું અને તે તમારા માટે મારા હિસાબે વધારે ઉપયોગી હશે. જો તમને ડાયાબિટીસ માટેની માહિતી વધારે યોગ્ય લાગી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બીજાને બી મોકલજો તાકી બીજાને બી એ માહિતી ઉપયોગી નીવડે. થેન્ક યુ.